ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું કે હાઉ ટુ ઇમ્પ્રૂવ અવર સ્પોકન પાર્ટ ઇન અવર ઓન ટાઈમ. પોતાના ટાઈમમાં કેવી રીતે સ્પોકન પાર્ટને ઇમ્પ્રૂવ કરી શકાય. ફ્રેન્ડ્સ, ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર સ્પોકન પાર્ટ, then I have a solution for you to become a fluent. ફ્રેન્ડ્સ, એઝ યુ નો દેટ કે તમને ખબર જ છે કે we have a 4 aspect in order to learn new language. Do you know about it? Yes. લિસનિંગ, રાઇટિંગ, રીડિંગ અને સ્પીકિંગ. ફ્રેન્ડ્સ, આ 4 સ્કિલ્સ વિશે આજે આપણે વાત કરીશું. સો ફ્રેન્ડ્સ, હાય, ધીસ ઇઝ કૈલાશ પટેલ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ શોર્ટ્સ એન્ડ લોંગ ચેનલ. એન્ડ વિધાઉટ ફર્ધર ડિલે, લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. આજે તમે મારા શોર્ટ્સ અને લોંગ ચેનલમાં બધી જ ટાઈપના ટિપ્સ જોઈ શકશો. આજે આપણે ફ્રેન્ડ્સ લિસનિંગ, રાઇટિંગ, રીડિંગ અને સ્પીકિંગ સ્કિલ વિશે વાત કરીએ છીએ. તો એમાં છે ફર્સ્ટ લિસનિંગ સ્કિલ. લિસનિંગ સ્કિલ એટલે આપણે ઘણું બધું લિસન કરીએ છીએ, ઇંગ્લિશ કન્ટેન્ટને લિસન કરીએ છીએ, પણ ક્યારે આપણે એને સ્પીકિંગ પ્રેક્ટિસમાં ફોલો નથી કર્યું, એટલે આપણી સ્પીકિંગ સ્કિલ ઇમ્પ્રૂવ નથી થતી. ઓનલી લિસનિંગ સ્કિલ ઇમ્પ્રૂવ થાય છે. હવે છે સેકન્ડ સ્કિલ એટલે કે રાઇટિંગ સ્કિલ. રાઇટિંગ સ્કિલમાં પણ આપણે ઘણું બધું રાઇટિંગ કરી લઈએ છીએ, સેન્ટેન્સ સ્ટ્રક્ચરના મદદથી, ફોર્મ્યુલાના મદદથી ઘણા બધા સેન્ટેન્સો ઇઝીલીથી રાઇટ કરી શકીએ છીએ. પણ વી એવર ટ્રાય ટુ ધોઝ ઓલ સેન્ટેન્સ ડુ પ્રેક્ટિસ ઇન અ રિયાલિસ્ટિક વે. ક્યારે પણ આપણે એને રિયાલિસ્ટિક વે સ્પીકિંગ પ્રેક્ટિસમાં યુઝ નથી કરતા. સાચી વાત ને? હવે છે થર્ડ રીડિંગ સ્કિલ. ઇંગ્લિશનું કોઈ પણ ન્યૂઝપેપર હોય, સ્ટોરી હોય, ઇંગ્લિશનું કોઈ પણ કન્ટેન્ટ આપ્યું હોય તો આપણે ઇઝીલીથી રીડ બી કરી શકીએ છીએ. વી કેન ઇઝીલી ટુ અન્ડરસ્ટેન્ડ, સમજી પણ લઈએ છીએ. પણ ફ્રેન્ડ્સ, ક્યારે પણ એ રીડિંગને પોતાના શબ્દોમાં બોલવાની પ્રેક્ટિસ નથી કરી, એટલે આપણું સ્પોકન પાર્ટ ઇમ્પ્રૂવ નથી થતું. તો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ, સ્પીકિંગ સ્કિલ. ઇટ્સ અસેન્શિયલ એસ્પેક્ટ ટુ લર્ન ધીસ લેંગ્વેજ. ફ્રેન્ડ્સ, સ્પીકિંગ સ્કિલ એક ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે જે બીકમ અ ફ્લુઅન્ટ બનવા માટે. અને આપણે ઘણા બધા કોચિંગ ક્લાસ જોઈન કર્યા, લિસનિંગ કર્યું, રાઇટિંગ કર્યું, રીડિંગ કર્યું, બુક્સ રીડ કરી. વી કેન ઇઝીલી ટુ અન્ડરસ્ટેન્ડ. વી એવર ટ્રાય ટુ કન્વર્ટ ઇન અ સ્પીકિંગ સ્કિલ. એમ આઈ રાઇટ? તો ફ્રેન્ડ્સ, હવે આપણા મેઇન પોઈન્ટ પર આવીશું. આઈ ટોલ્ડ યુ, મેં જેમ તમને કીધું હતું કે આઈ હેવ અ સોલ્યુશન ફોર યુ ટુ બીકમ અ ફ્લુઅન્ટ. તો આપણે હવે એના વિશે વાત કરીશું. ફ્રેન્ડ્સ, સ્પીકિંગ સ્કિલ માટે તમે જાતે જ પ્રેક્ટિસ કરી શકો છો અને તમારા જોડે બેસ્ટ પ્લેટફોર્મ છે તમારું ઘર. ત્યાં તમે ધારો એટલી સ્પીકિંગ પ્રેક્ટિસ કરી શકો છો અને તમારા બ્રોકન ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરવા માટે જે પણ મિસ્ટેક થતી હોય તે તમે તમારી જાતે ક્લિયર કરી શકો છો. ફ્રેન્ડ્સ, સ્પીકિંગ સ્કિલ માટે કોઈ પણ અનધર ઓપ્શન કે વે છે જ નહીં. સ્પીકિંગ્સ કમ બાય ઓનલી સ્પીકિંગ. સ્પીકિંગ એકલું સ્પીકિંગ સ્કિલ કરવાથી જ આવશે. નો હેવ એની અનધર ઓપ્શન ટુ બીકમ અ ફ્લુઅન્ટ. ફ્રેન્ડ્સ, બ્રોકન ઇંગ્લિશ બોલીને પણ તમે તમારી સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીને, તમે તમારી જાતે મિસ્ટેકને ક્લિયર કરીને 3 to 6 મંથ ડેસ્પિરેટલી જો એ પ્રેક્ટિસને ફોલો કરો છો તો તમે તમારા સ્પોકન પાર્ટને ડેવલપ કરી શકો છો. બિકોઝ ધીસ ઓલ સેન્ટેન્સ પ્રેક્ટિસ કેન એબલ ટુ થિંક ઇન ઇંગ્લિશ. આજે તમે 10 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી, હવે તમે વિચારશો કે હું કાલે 20 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશ. તો ફ્રેન્ડ્સ, આ રીતે ટાર્ગેટ વધારતા તમે ક્યારે ફ્લુઅન્ટ બની જશો ને એ તમને પોતાને પણ નહીં ખબર હોય. યુ ડોન્ટ નો યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. આ બધા સેન્ટેન્સોથી તમે યુઝ ટુ થઈ જશો, જેથી તમારું સબકોન્શિયસ માઇન્ડ બાય પ્રેક્ટિસિંગ યુ આર એબલ ટુ થિંક ઇન ઇંગ્લિશ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ કેન ઇઝીલી ટુ અન્ડરસ્ટેન્ડ. કોઈ પણ ભાષાને શીખવા માટે સ્પીકિંગ સ્કિલ ઇઝ નેસેસિટી to become a fluent. No one can help you, they will only guide you, but you have to train your brain yourself, because well trained mind સક્ષમ બની જાય છે કોઈ પણ વસ્તુ કરવા માટે. કે સ્પીકિંગ સ્કિલ ઇઝ અ મેઇન એસ્પેક્ટ ટુ બીકમ અ ફ્લુઅન્ટ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્પીકિંગ પ્રેક્ટિસ કરીને જ આપણે ફ્લુઅન્ટ બની શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો વેલ્યુએબલ લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક
અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. You watch this video till end. Now we will meet in my next video. Till time, take care. Bye bye.